હેલો મિત્રો, સવારના મારા તરફથી બધાને જય રામાપીર, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. જોઈ શકો છો આપણે નાહી ધોઈને મસ્ત બગીચામાં આવી ગયા છે. જો આ શું છે? મકાઈ ખેતર છે શેઠનું, એમાં મકાઈ વાવી છે. આ બાજુ છે મારી પાસે આ લાઈનમાં વાલોર છે. શાક કરવા માટે જોતી હોય તો મિત્રો કહેજો, તમારો ભાઈ તમને મોકલાવી દેશે શાક માટે. અને મકાઈ ડોડા થાય ત્યારે પણ કહેજો, એ પણ પહોંચી જશે તમારી પાસે. આવું છે સવારનું લોકેશન. મારા વાલા મિત્રો, વિડીયો સારો લાગે ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો. અને સુરેશ દાદા તમને બતાવું છું કે કેટલા મસ્ત આમ ચમકે છે સવારનું. આહા, વાતાવરણ એવું છે ને કે કાંઈક આમ અલગ દુનિયામાં આપણે આવી ગયા એવું લાગે છે. ને મસ્ત એક લીલોતરી છે, ખેતર મકાઈ જોઈ શકો છો. આવું છે આપણું કામકાજ. આ નજારો, નારિયેળના ઝાડ કેવા લાઈનસર ઊભા છે ને બાકી એકદમ મજામાં મોજ. જોઈ શકો છો નારિયેળના ઝાડ તમે જુઓ ખાલી. અને મકાઈ એટલી મસ્ત ઊભી છે ને મિત્રો કે ન પૂછો વાત. એક સરખી છે આખા ખેતરમાં. અને સવારમાં એટલું મસ્ત વાતાવરણ છે. જો આ છે સામે ઝાખું ઝાખું દેખાઈ રહ્યું છે, આંબાનો, લીંબુનો અને જાયફળનો બગીચો છે. સુરત દાદા દર્શન કરી લો. જય સૂર્યનારાયણ. સામે ઝાડ ઊભા છે લાઈનસર. એ જગ્યાએ કેનાલ છે આમ સીધી. ને આ બાજુ નારિયેળ. જો આવું કાંઈક છે ગામડાનું લોકેશન. વાલોર બતાવી દઉં તમને. ત્યાંથી કરી અને છેક ત્યાં સુધી વાલોર છે. જો આવું છે. વ્લોગમાં બન્યા રહેજો. આંબાનો બગીચો જો, ખાલી મકાઈનું ખેતર. શું છે? શાકભાજી. અચ્છા મસ્ત. તને આમ શૂટિંગ લઈ લઉં તારું જોરદાર. જાયફળા, આંબા, લીંબુ. શું આવ્યું છે? ગોવાર, ચોરી, મેથી. મિત્રો મેથીના ભજીયા ખાવા હોય ને તો લઈ જાજો મેથી. અમારે આ ભાઈ વાવે છે જો. હા, બધાને ગુડ મોર્નિંગ કહે છે. રીંગણા છે. આ બાજુ મરચા ટામેટા છે, પ્યોર ઓર્ગેનિક. આવું છે ગામડામાં. હવે ને બાજુ બતાવી દો તમને શું શું છે.
શું છે? મોસંબી. આ છે લીંબુ. ગોવાર અને ભીંડા, સામે ડુંગળી, રીંગણ ને મરચા. આવું છે સવારનું લોકેશન. જબરજસ્ત છે મિત્રો. અમારા ગામડામાં સ્પેશિયલ એટલી મસ્ત નાનકડી વાડી છે. શેઠનું છે ખેતર, પણ આપણે ખાવા પૂરતું શાકભાજી વાવ્યું છે. જોઈ શકો છો સામે શેઠનું મકાન. ઝૂમ કરીને બતાવું. આ છે મિત્રો આપણે જાયફળની વાડીમાં આવ્યા છે. જોઈ શકો છો કેવા જાયફળ લાગ્યા છે. જો જાયફળ જુઓ તમે ખાલી. છે ને બગીચો. ખાલી તમે લોકેશન જુઓ આજનું. જાયફળ વાવેલા છે, આંબા છે, લીંબુ છે, બધું છે મારા વાલા મિત્રો. તમે ખાલી જોઈ શકો છો. આ ગામડામાં ઓરિજિનલ પ્યોર માલ ખાવા મળે. એવું છે આજનું આપણું લોકેશન. છે ને એકદમ લાલ લાલ લાલ. ટ્રેન નજીક છે આપણે અહીંયાથી. અને સિટી વાળાઓને તો વેચાતું લઈને ખાવું પડે, પણ અહીંયા ગામડા વાળાઓને વેચાતું નહીં. પોતાની મહેનત કરેલી છે. મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. જોઈ શકો તમે પણ વાવજો આવું પાછું અમારા જેવું. આ અમારી નહીં, શેઠની છે ખેતી, પણ મહેનત અમે કરીએ છીએ. આમાં લોકેશન જો કેવો પોપટનો અવાજ આવે છે, ટ્રેનનો અવાજ આવે. જામફળા જોતા હોય ને તોય બોલજો પાછા. મસ્ત મીઠા છે ને કેવું લાલ નીકળ્યું છે. આપણા કિસ્મત તો જુઓ તમે ખાલી. જબરજસ્ત. સિટી વાળા ખાલી નાસ્તો ના કરે ને ચા પીને આવી જાય ને ગામડામાં, તો અહીંયા નાસ્તો થઈ જાય એવું છે. ખીવાડી મિત્રો છે ને જાયફળ છે. કેવડા લાગ્યા છે એ તમે જુઓ. જોઈ શકો છો. એકદમ અહીંયાથી તોડી લેવાના અને પછી ખાઈ લેવાનું. જોઈ શકો છો કેટલા બધા. આખું ખેતર છે. આ બધા જાયફળ છે. જો બધા જામફળા છે. પક્ષીઓનો ત્રાસ છે ખાલી. પોપટ એના ભાગનું એ પણ ખાય ને. જુઓ જાયફળા તમે ખાલી જુઓ છે ને. જુઓ જુઓ ખાલી તમે. આવું છે આ પોપટનું ખાધેલું છે. આખું ખેતર છે. જોઈ શકો છો તમે. આ બાજુ લીંબુ છે અને આંબા છે વાવેલા. જો એક નાનકડું એવું ખેતર છે. એમાં પણ મકાઈ છે. આ બાજુ
હમણાં પણ મકાઈ છે. આ છે બધા લાગેલા જાયફળા જોઈ શકો છો. હવે ફાલ બેઠો છે અને આ ચીકુનું ઝાડ છે. આ ચીકુ છે એટલા બધા લાગ્યા છે જાફરા. તમે જો ખાલી આ છે, અહીંયા બેઠા છે. રાયણનું ઝાડ છે. આ લીંબુ જોઈ શકો છો.